ચક્કર આવે ને ઊભી થઈ જાય. એ ભગવાન થોડી રોટલી ના ઊભી થઈ જાય. સોડી આવી શરૂ કરશે. જો ગાઈસ ચક્કર આવે છે. બધું ફરે બધું ફરે છે. જો ગાઈસ જય માતાજી, જય ચેરમાં, વેલકમ ટુ ન્યૂ બ્લોગ. લનાઈ ધોઈ લીધું, સેવા પૂજા થઈ ગઈ, દશામાન આરતી પૂજન થઈ ગયું, વ્રત થઈ ગયું એમનું, દશામાની વાર્તા પણ થઈ ગઈ. હવે આપણે ગાઈસ બનાવી દઈશું ચા નાસ્તો. જેનીલભાઈ આજે વાડી ગયા છે સાત ને હવા લઈ જઈ ગઈ છે. અમે ઉઠી ગયા છીએ. તો હવે નિશાળ નહીં જવાનું, નહીં તૈયાર થવાનું. મને નિશાળ ભેગું થા. તારે હાલ તો નહીં. ના નિશાળ થા. હો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં. જા તો બીમાર છે, 2-3 મહિના સુધી બીમાર રહે, 6 મહિના સુધી. આ તમાર સુરુબેન બનાવે છે ભેળ બનાવે છે. જો ટોમેટો ડુંગળી સુધાર્યા, મરચાં વઘાર્યા, પછી સુરુબેને મીઠું, જો પાણી પણ કર્યું ગોળનું. નહીં ભેળ બનાવવાનું. જો નિશાળમાં લઈ જવા માટે ભેળ બનાવે છે ભાઈબંધ. એ કે મને આવડે છે, હું બનાવું તો બનાવો કીધું. જો આજે આમાં જેનિલભાઈ હાવાજ નિશાળ લઈ જવાની ભેળ. હે જો ગોળનું પાણી નાખશે હવે. ભેળ રેડી થઈ ગઈ, સુરુબેને બનાવી. જો મસ્ત બનાવી. દોસ્તો હાલી લાડી હોય તો લાઈક કરજો અને શેર કરજો. તે જો તે તેરી મને હાલી મને તે લોટ મની હાલી જો જેનો ભાઈન્ડરમાં ભરાઈ ગયો. તો હું થયું ઉભીતા હેડ ચા બા બનાવ પીવી હોય તાર તાવ આવી ફૂલ ગરમ લાય શરીર છે ગાઈસ. અડાતું નહીં, અંગારા જેવું શરીર થઈ ગયું છે. મેં ગાય સમજાય કે હાલ આપણે દવાખાને જતા આવીએ, સારું થઈ જાય. અત્યારે દશામાન વ્રત પણ ચાલે છે ને ભૂખ્યું ના રહેવાય. તો એ બેની એક નથી થતી. હાલ બાથરૂમ ગઈ તો ચક્કર આવી ગયા, હેઠી પડી ગઈ ગાઈસ. આ મોણને કોણ સમજાવે બોલો ગાઈસ. મેં તો એને કીધું હાલો દવાખાને જાઉં તો ડોક્ટર એમ કે દાખલ કરી દો. તે કોઈ નહીં, 2 દાડા દાખલ રહેવાનું. દશામાન સેવા પૂજા, દશામાન સેવા પૂજા હું કરીશ. દવાખાને જવું હોય તો હાલો. જો ગાઈસ તાવ તો ઉતરતો નહીં, માથું તાવ બહુ આવી ગયો છે. ફૂલ બીમાર થઈ ગઈ છે ગાઈસ. દુઆ કરો, દુઆ કરો રોમને સારું થઈ જાય અમારે. જો ગાય ઓય મોદ તો ભાવનગર તો કે પાણી ન થતું તો હું ન થતું બોલો. તો બોનું હતું પાણી ન થતું, હવે હોય શું છે બોલો. પાણી ન થતું કે મોણે ન થતા. ચોકમાંથી નીકળી જાય. શરીર દુઃખ ખમાતું ને આખું શરીર દુઃખ. હાલ દવાખાને જવું તો લઈ જવું. હું કમલેશ 3-4 વખત વિક્સ ઘસી થાય આખા શરીરમાં, હજી સારું નથી થતું મને. હાય સમાચાર નહીં જો અમારો અવાજ આવી ગયો છે. શું કહો છો યાર તમે? ચોકલેટ કઈ જટકા ઝટકા? ઝટકા ચોકલેટ ખાઈ છીએ અમારા આવાજ. આ પડ્યો છે ખૂબ માથામાં ઢેબરું થયું. હે અને ઢેબડો તે માથામાં આગળ હા મસરો પેડે પડી ગયો તો. જો ગાઈસ આવી ગયા છે ઝટકા ખાય. જેન સુરુબેન આવી ગયા ઝટકા ચોકલેટ લઈને. જો આવાજ રોજ રોજ પૈસા તો લાવો હે. એ તો કાળું ભાઈ આલા કિશોરભાઈ નહીં. કાળુ કાકા આલે હા એમ જ કર્યો. ગાઈસ
હાય ગાઈસ, જો આપણે સબ્જી બનાવી ફુલેવાર બટેટા. શીતલને તબિયત ન થારી તો એ રોધવા ઉપર રોધવા ઊભી કરી મિત્રો. એમ કે મને શાક વઘારી દે કે નકર હું કાલના જેમ પોણી ઠોક્યો. હા મારા જે એટલું બધું પોણી નહોતું. રસાવાળું વધારે બની જાય ગાઈસ એટલે એને કીધું આવડતું નહીં પોણી નહોતું એટલા. આપણને ગાઈસ થોડું ઓછું ફાવે છે. બનેલું ના શીતલના હાથ પગ મને પકડી ચક્કર આવી ભમા બધું. ને ચક્કર આવે છે. હવે કાલ રિપોર્ટ કરાવીશું, હોસ્પિટલ લઈ જાય કોક તાવ જેવો આવે છે મેલેરિયા બેલેરિયા. રિપોર્ટ કરાવી લઈશું ગાઈસ. રિપોર્ટમાં શું આવશે કાલે તમને વિડીયો બતાવીશું ગાઈસ. આ તો એને ચક્કર આવે છે. પરાણે એને હિંમત રાખીને સબ્જી વઘારી દીધી ભમા ગાઈસ. બધું. બધું ભમત છે અને શું બીમારી લાગી ગઈ છે ગાઈસ એ આપણને ખ્યાલ આવે નહીં. કાલ હોસ્પિટલ લઈ જઈએ તો બતાવીશું ગાઈસ. સેવનો શીરો બનાવે છે. કોઈ ગળ્યું ખાતું નહીં એટલે આટલું જ બનાવો. ગળ્યું અમે ઓછું ખાઈએ છીએ તો તો નાખી દેવું પડે. ઉતાળ માટે બનાવે છે. ના આને તબિયત ન થારી તો એ ચક્કર આવે છે તો એ દયા ખાઈને રસોઈ બનાવે છે. હવે કાલથી મારે 2 ટાઈમ બનાવી છે ગાઈસ રસોઈ. એના 15 દાડા આરામ ઉપર મૂકી દેવી છે. હું 15 દાડે એક દાડો હુવા નથી દીધી. જેમ નોખેથી કાલનો દાડી હુવા દીધી. આજ તો પાછા પડી ગયા. હા હું પાછળ પડી ગયા. રોધો નહીં કોઈ નહીં. એમ નહીં કે ભાઈ હું રોધવાનું કરું અને મજા નહીં. લઈને આયા હરું પાણી હોય કણ. હા તે કાલ રિપોર્ટ કરાવી જ દેવા છે જે થાય જો. કોઈ નહીં હારું. પછી કરી ગાઈસ કંટાળી ગયા હતા. ગાઈસ હવે તો રોટલીનો લોટ પણ ગુંદાવા માંડ્યો. તબિયત ન થારી તો એને શરીરમાં અશક્તિ છે ગાઈસ. જો શીરો બની ગયો આપણે. જો સર સેવનો શીરો, ફુલેવર બટેકાની સબ્જી, ભડક્યા. જો અમારે છે ને આ મોટો ગેસ મોટું બર્નર છે ને ભડક ઓતરા દાડે નોતરા દાડે તમારે જેમ રોજ ભડક તમારે જેમ જમ તમારે જેમ ભટકીસ્તોન છે. જમ હું ભડકીશ તમે ભટકો જ છો ને. એક દાડો હારા નો એક દાડો ભૂંડા થઈ જાઓ. હું ભડક્યો. હું તો જેવો છું એવો જ છું. સેવા કરવી હું જોઈએ. તો સીધો વ્યક્તિ છું. બહુ સીધા છો બધાને સીધો ખબર છે. સાધો વ્યક્તિ છું. કોક કે આમ બેહી જાઓ એવો ભોળો છું નહીં. કાંઈ છે મારા જેનિલભાઈ બહુ ગુસ્સે થઈ ગયા છે આજ તો. આવ જ ગુસ્સે થઈ ગયો છે નહીં. આવ જ ન તો લાવ. મજા ના આવે, કંટાળા લેવડાવી દીધા. લોહી પી ગયા આખો દાડી. જો ગાઈસ આ પણ કંટાળી ગયા છે આવડતી. આવ જ બહુ કંટાળા લેવડાવવાની સાલથી આવે ને એટલે. હવે તો હું બધાને કંટાળો લે લાગે. જમ હવે હે મોટો કંટાળો લે લાગે. અને નિશાલથી આવે ને એટલે જમવાનું તૈયાર રાખવું હોય ને 5 વાગે જમી લે ને પછી 5 વાગે આવીને હે બેસી જાય ને જમવા. બધાને તો લેતા જો. આખો દાડી ખવ 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 કરા. આખું ભાત ખાય પછી ખાવા ના ખાય. શાક રોટલો ખાવાનો હોય. જમવા બે ને એટલે ગાઈસ અડધી રોટલી જ ખાય પછી કેમ હું લઈ લ્યો. આ આચર કુચર ખાય, સેવ ખાય ને મમરા ખાય ને ચેવડો ખાય ને બધું ખાધે રાખે. મમ્મીનું લોહી પીવા મજા નહીં તોય. હા મમ્મી કેવું બોલે છે? મમ્મીને બીમાર છે તો એ લોહી પીવે છે એનું. તોય બધા લોહી એને પીવા. તબિયત ન થારી તો એ ગાઈસ તો એ મહેનત કરીને રોટલી બનાવે છે ગાઈસ. જો હા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે. જો ગાઈસ આમાં આવત જો હવે રોવી છે એવું રોવા ના હોય. ધીમે ધીમે થાય તો કરો ને કામ હું બનાવી દઉં. હે જો ગાઈસ રૂંગું આવી ગયું છે. તાવ છે શરીરમાં. ઉકળતો ધકધકતો તાવ આવે છે. શીતલબેન લીધશે બિલે. કોણ રીછે બોલ્યું? શીતલબેન લીધશે બિલે. શીતલબેન લીધશે બિલે. જો આ શીતલને તબિયત ન થારી અને તાવ બહુ આવે છે ગાઈસ.
કાલે હોસ્પિટલ લઈ જઈને રિપોર્ટ કરાવી દેવા છે ગાઈસ. જો નિર્દોષ બેચેન થઈ ગઈ છે, શરીરમાંથી તાવ પણ નથી જતો. જો આવાજ ચો ચડી જો ટેબલ ઉપર પડતો નહીં હેઠો પાછો. હે ના માથામાં ચો વગાડીને આવ્યો. હે હા હા નિશાનમાં કહી દી ગયો તો મચ્છરાને મારી દેવાય ને. કૂદી ગયો તો હા પાપ લાગે. હારું હારું બસરો આપણે કઈ જાય ચાલો. હા મચ્છરો આપણને કહી દીધા ચાલે નહીં. હા પીવા જાય પછી ધેમનો થાય પછી તાવ આવે, મેલેરિયા થઈ જાય, ટાઇફોઇડ થઈ જાય. બધા મચ્છર બની કહી દી જ છો. જો મિત્રો કેવું કે છે ગાઈસ કે હું મચ્છર બની મમ્મી પપ્પાને કઈડી જાય ને તમને મિત્રોને પણ કઈડી જાય. જો અમારે હાવજની બોલી જો શું થાય? ચક્કર આવે, બહુ ચક્કર આવે. તો રહેવા દે, હું સૂર્યાંશીને બોલાવું. સૂર્યાંશી અમાય રોટલી બનાવી દે, મમ્મીને ચક્કર આવે છે. ચક્કર આવે છે ને ગરમી ફૂલ થઈ ગઈ ને શરીર પણ એનું બહુ જ દુખે છે. સૂર્યાંશી જલ્દી આ બેટા. હા રોટલી બનાવ. તો સૂર્યાંશી બેનનો વારો આવી ગયો રોટલી બનાવવામાં. અને મમ્મીને ચક્કર આવે છે એટલે એમને ઊભો કરીને શેટીમાં સુવરાવી દીધા. હવે અમારે સૂર્યાંશી બેન વણી છે રોટલી. જો એને મદદ કરવી પડે. હવે એને સારું નથી એટલે એને તબિયત ન સારી એટલે શરૂ 2-3 દાડા આપણે થોડીક હેલ્પ કરવી પડશે. સારું થઈ જાય પછી ચિંતા નહીં. શું સુરુ સાચી વાત? સુરુ બેન રીછે બલ્યા છે નહીં? રીછે બલ્યા તો હે જો